આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો વિશે। તો પહેલા હું હેલો આલ્કેન વિશે વાત કરું તો હેલો આલ્કેનમાં હેલો એટલે કે જે હેલોજન સમૂહ છે કે જે આપણા આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહના તત્વો છે કે જે હેલોજન તરીકે ઓળખાય છે અને અત્યારે હાલ આપણે એને એક્સ તરીકે પણ રિપ્રેઝન્ટ કરીએ છીએ। તો હેલોજન તત્વોમાં કયા કયા તત્વો હશે તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, આ ચાર તત્વો કે જે હેલોજન તરીકે ઓળખાય છે। હવે આપણે વાત કરીએ હેલો આલ્કેનની તો આપણને ખબર છે કે આલ્કેન છે કે જે હાઇડ્રોકાર્બન છે। હવે હાઇડ્રોકાર્બન એટલે એવા સંયોજનો કે જેમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય। તો આલ્કેન અને એરીન આ બંને શું છે હાઇડ્રોકાર્બન છે। હવે વાત કરીએ હેલો આલ્કેનની તો હું અહીંયા એક આલ્કેનનું એક ઉદાહરણ લઈ લઉં છું। મેં અહીંયા ઇથેન ડ્રો કર્યો છે। હવે જોઈએ કે આ આલ્કેનને હવે આપણે બનાવવાનો છે હેલો આલ્કેન। તો હેલો આલ્કેન બનાવવાનો હોય તો કઈ રીતે બનશે તો આલ્કેનમાં રહેલા હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે એટલે કે દૂર થઈ જશે અને તેની સ્થાને જોડાઈ જશે એક હેલોજન। ફરીથી કહું કે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે અને તેની સ્થાને જોડાશે એક હેલોજન। તો સંયોજન કંઈક આ રીતે મળશે। હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થયો અને તેની સ્થાને જોડાયો એક્સ। આ માઇનસ નિશાની દર્શાવે છે દૂર થવું અને પ્લસ નિશાની દર્શાવે છે એડ થવું। તો સંયોજન આપણને કંઈક આ રીતે મળશે। તો આ સંયોજન આપણને મળ્યું કે જોયું કે અહીંયાથી H રિમૂવ થયો અને એની જગ્યાએ જોડાઈ ગયો X। તો અહીંયા જે સંયોજન મળ્યું એને આપણે કહીશું હેલો આલ્કેન। આપણે હેલો આલ્કેન તરીકે આને ઓળખીએ છીએ। જે આટલો જે સંયોજન છે એને આપણે શું કહીશું આલ્કાઇલ કે જેને આપણે R વડે દર્શાવીએ છીએ અને એની જોડે જોડાયો છે X। તો આ થયો એક હેલો આલ્કેન એને આલ્કાઇલ હેલાઇડ પણ કહી શકાય। હવે વાત કરીશું કે હેલો આલ્કેનનું સંકરણ કયું જોવા મળશે તો કાર્બન છે એની પાસે ટોટલ 4 સિગ્મા બંધ આવેલા છે તો એનું સંકરણ થશે sp3। આપણને ખબર છે કે જેટલા સિગ્મા બંધ હોય એના આધારે આપણે એનું સંકરણ નક્કી કરીએ છીએ। તો અહીંયા ટોટલ 1 2 3 અને 4 છે તો એનું સંકરણ થશે sp3। હવે વાત કરીએ હેલો એરીન સંયોજનોની તો એરીન સંયોજનો એટલે વલયાકાર સંયોજનો। તો હું અહીંયા એક બેન્ઝીન રિંગ ડ્રો કરું છું। આ આપણી બેન્ઝીન રિંગ છે કે જે એક એરીન સંયોજન છે। હવે એમાં પણ સેમ આલ્કેન જેવું થશે કે એક હાઇડ્રોજન એમાંથી દૂર થશે અને એની સ્થાને જોડાશે એક હેલોજન। તો સંયોજન આપણને કંઈક આ રીતે મળશે। અહીંયા જોડાઈ જશે X। તો બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન દૂર થયો અને તેના સ્થાને જોડાઈ ગયો એક હેલોજન। તો જે સંયોજન મળ્યું એને આપણે નામ આપીશું હેલો એરીન। હેલો એરીન સંયોજનો। તો આપણે અહીંયા ડેફિનેશન બે શબ્દોની ક્લિયર થઈ છે કે હેલો આલ્કેન અને હેલો એરીન। હવે આનું સંકરણ જોયું તો આપણે sp3। તો આનું સંકરણ કયું હશે તો આપણે એના સિગ્મા બંધ ગણી લઈએ। તો આ જે કાર્બન છે એની જોડે 1 2 અને 3 આપણને ખબર છે કે ડબલ બંધ હોય તો એની પાસે એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય। તો આની પાસે ટોટલ 3 સિગ્મા બંધ છે એટલે એનું સંકરણ થશે sp2। તો હેલો આલ્કેન એ sp3 સંકરણ ધરાવે છે જ્યારે હેલો એરીન એ sp2 સંકરણ ધરાવે છે। હવે આપણે વાત કરીશું હેલો આલ્કેન અને હેલો એરીનના વર્ગીકરણની વાત કરીએ તો એનું 3 પ્રકારે વર્ગીકરણ
કરવામાં આવ્યું છે। પહેલું પ્રકાર છે એનો હેલોજનની સંખ્યાના આધારે વર્ગીકરણ। બીજો છે sp3 સંકરણના આધારે વર્ગીકરણ। હવે sp3 સંકરણના આધારેમાં એના 3 પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે। તો પહેલું છે આલ્કાઇલ હેલાઇડ, બીજું છે એલાઇલિક હેલાઇડ, ત્રીજું છે બેન્ઝાઇલિક હેલાઇડ। હવે ત્રીજો પ્રકાર છે એનો sp2 સંકરણના આધારે। તો જેમ sp3 સંકરણમાં 3 પેટા પ્રકાર હતા એ જ રીતે sp2 સંકરણમાં પણ એના 2 પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે। એમાં પહેલું છે વિનાઇલિક હેલાઇડ અને બીજું છે એરાઇલ હેલાઇડ। તો આ રીતે એનું 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે। એક તો હેલોજનની સંખ્યાના આધારે, sp3 સંકરણના આધારે અને sp2 સંકરણના આધારે। તો આપણે એનું વર્ગીકરણ સ્ટાર્ટ કરીએ। તો પહેલું છે હેલોજનની સંખ્યાના આધારે। તો અહીંયા હું લખું CH3Cl। હવે તમે જોઈ શકો છો કે કાર્બન પાસે ફક્ત એક જ હેલોજન હોય તો એને કહીશું મોનોહેલાઇડ। ફરીથી કહી દઉં કે કાર્બન પાસે ફક્ત એક જ હેલોજન હોય તો એને કહીશું મોનોહેલાઇડ। હવે બીજું એક્ઝામ્પલ લઉં CH2 CH2 Cl Cl। હવે કાર્બન પાસે 2 હેલોજન હોય તો એને કહીશું ડાયહેલાઇડ। ત્રીજું એક્ઝામ્પલ લઈએ CH2 CH CH2 Cl Cl Cl। કાર્બન પાસે 3 હેલોજન હોય તો એને કહીશું ટ્રાયહેલાઇડ। જો હેલોજનની સંખ્યા 1 હોય તો એને કહીશું મોનોહેલાઇડ, જો હેલોજનની સંખ્યા 2 હોય તો એને કહીશું ડાયહેલાઇડ, જો હેલોજનની સંખ્યા 3 હોય તો એને કહીશું ટ્રાયહેલાઇડ અને 3 કરતા વધારે હેલોજન હોય તો એને કહીશું આપણે પોલીહેલાઇડ। તો આપણી વર્ગીકરણની પહેલો પ્રકાર અહીંયા પૂરો થાય છે, હેલોજનની સંખ્યાના આધારે વર્ગીકરણ। હવે જોઈશું આપણે sp3 સંકરણના આધારે વર્ગીકરણ। sp3 સંકરણના આધારે એનો પહેલો પ્રકાર જોઈએ આપણે આલ્કાઇલ હેલાઇડ। આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડમાં હું એક અહીંયા સ્ટ્રક્ચર લખું છું CrCX H અને H। પહેલા તો આપણે જોઈએ કે આ sp3 સંકરણના આધારે છે તો શું એનું સંકરણ sp3 હશે તો જોઈ લઈએ। આ કાર્બન છે, એ કાર્બન પાસે ટોટલ 4 સિગ્મા બંધ છે એટલે આપણે ફાઇનલ થઈ ગયું કે અહીંયા સંકરણ એનું sp3 હશે। હવે અને આલ્કાઇલ હેલાઇડમાં પણ એના 3 પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। તો એ કઈ રીતે નક્કી કરીશું આપણે તો આ કાર્બન પાસે એટલે કે હેલોજન ધરાવતા કાર્બન પાસે બીજો એક કાર્બન જોડાયેલો હોય। હવે R છે, R હોય એટલે આપણને ખબર હોય કે કોઈ આલ્કાઇલ સમૂહ ત્યાં જોડાયેલો હશે। તો
તો આ કાર્બન પાસે બીજો એક કાર્બન જોડાયો હોય તો એને કહીશું પ્રાથમિક. બીજું સૂત્ર લખું હું અહીંયા, બીજો એક સમૂહ જોડી દઉં, આલ્કાઇલ સમૂહ. તો જુઓ અહીંયા આ કાર્બન પાસે ફક્ત એક જ કાર્બન હતો એટલે એને કહીશું પ્રાથમિક. અહીંયા કાર્બન પાસે બીજા બે કાર્બન છે તેથી તેને કહીશું દ્વિતીયક. આ કાર્બન પાસે બીજા 3 કાર્બન જોડાયેલા છે તો એને કહીશું આપણે તૃતીયક. ફરીથી એકવાર કહી દઉં કે કાર્બન પાસે બીજો એક કાર્બન જોડાયો હોય તો એને કહીશું પ્રાથમિક. આ કાર્બન પાસે બીજા બે કાર્બન જોડાયા હોય તો એને કહીશું દ્વિતીયક. અને આ કાર્બન પાસે બીજા 3 કાર્બન જોડાયા હોય તો એને કહીશું આપણે તૃતીયક. આ વાત થઈ sp3 સંકરણના પહેલા પેટા પ્રકાર આલ્કાઇલ હેલાઇડની. હવે આપણે વાત કરીશું એનો બીજો પેટા પ્રકાર એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડની વાત કરીએ આપણે. બીજો પેટા પ્રકાર એનો એલાઇલિક હેલાઇડ. તો આપણે એલાઇલિક હેલાઇડ કોને કહીશું? તો જે એલાઇલિક હેલાઇડ સંયોજન એટલે કે જે કાર્બન હેલોજન ધરાવતો હોય, કે જે કાર્બન હેલોજન ધરાવતો હોય એના તરત પછીનો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો એવા સંયોજનોને કહીશું એલાઇલિક હેલાઇડ. ફરીથી એકવાર રિપીટ કરું કે જે કાર્બન હેલોજન ધરાવતો હોય એના તરત પછીનો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો એવા સંયોજનોને કહેવાય એલાઇલિક હેલાઇડ. હવે જોઈએ કે આપણે જે કાર્બન હેલોજન ધરાવે છે એને આપણે નામ આપીએ આલ્ફા કાર્બન અને એના બાજુના કાર્બનને નામ આપીશું બીટા કાર્બન. તો અહીંયા એવું પણ કહી શકાય કે આલ્ફા કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને બીટા કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો તેવા સંયોજનોને એલાઇલિક હેલાઇડ સંયોજનો કહેવાય. હું એક એક્ઝામ્પલ લઈ લઉં. CH2 ડબલ બોન્ડ CH CH2X. બરાબર. તો જુઓ આ કાર્બન છે કે જે હેલોજન ધરાવે છે એનું સંકરણ છે sp3 અને એના તરત પછીનું કાર્બન દ્વિબંધ ધરાવે છે જે બીટા કાર્બન છે અને એનું સંકરણ છે sp2. તો આવા સંયોજનોને કહીશું એલાઇલિક હેલાઇડ. કે આલ્ફા કાર્બન એ sp3 સંકરણ ધરાવતો હોય અને બીટા કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો તેવા સંયોજનોને એલાઇલિક હેલાઇડ કહીશું. હવે આપણને એમ થાય કે આલ્ફા કાર્બન કોને કહેવાનો? તો જે કાર્બન હેલોજન ધરાવતો હોય એ જ કાર્બનને અહીંયા આપણે આલ્ફા નામ આપીશું અને એના તરત પછીના કાર્બનને બીટા નામ આપીએ. તો આલ્ફા sp3 ધરાવે અને બીટા sp2 ધરાવતો હોય તો એને કહીશું એલાઇલિક હેલાઇડ. હવે આપણે વાત કરીશું બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનોની. હવે વાત કરીશું આપણે બેન્ઝાઇલિક હેલાઇડની. બેન્ઝાઇલિક હેલાઇડ નામ આવે એટલે આપણને ખબર હોય કે એમાં બેન્ઝીન તો હોય જ. બરાબર. તો બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરીએ તો જેવું એલાઇલિક હેલાઇડમાં હતું સેમ એવું જ હશે બેન્ઝાઇલિક હેલાઇડમાં. તો અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કરું છું. આ એક બેન્ઝીન રિંગ છે ને અહીંયા એક હેલોજન ધરાવતો કાર્બન જોડાયેલો છે. તો જુઓ એલાઇલિક હેલાઇડમાં અહીંયા એક આલ્કેન ચેન હતી, અહીંયા શું હશે? એક બેન્ઝીન રિંગ હશે. તો જુઓ હેલોજન ધરાવતો કાર્બન કે જે અહીંયા આપણે નામ આલ્ફા કાર્બન અને જે કાર્બન સાથે જોડાયેલો છે બીજો કાર્બન એને આપણે નામ આપીએ બીટા કાર્બન. તો અહીંયા આલ્ફા કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે અને બીટા કાર્બન એ sp2 સંકરણ ધરાવે છે. સેમ એલાઇલિક હેલાઇડમાં હતું કે બેન્ઝીન રિંગ ઉપર આલ્ફા કાર્બન
અહીંયા sp3 સંકરણ ધરાવે છે, sp2 સંકરણ અહીંયા બીટા કાર્બન ધરાવે છે, તો આપણે એને કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ. ડિફરન્ટ માત્ર આ બંનેમાં એટલો જ હતો કે એલાઇલિકમાં આલ્કેન ચેન હતી, જ્યારે બેન્ઝાઇલિકમાં બેન્ઝીન રિંગ છે. તો ફરીથી એકવાર આને કહી દઉં કે આલ્ફા કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને બેન્ઝીન રિંગમાં રહેલો બીટા કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો એવા સંયોજનોને કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ. આપણે હવે x ની જગ્યાએ ફક્ત એક હેલોજન લઈ લઈએ, એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ એક બેન્ઝીન રિંગ છે. હવે એની પાસે એક હેલોજન ધરાવતો કાર્બન જોઈ લઈએ. તો થઈ ગયું એનું એક્ઝામ્પલ કે જે આ કાર્બન છે એ આલ્ફા કહીશું આને, અને આ કાર્બનને નામ આપીશું આપણે બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન અહીંયા શું ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે, જ્યારે બીટા કાર્બન અહીંયા sp2 સંકરણ ધરાવે છે. તો આને કહીશું આપણે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. હવે આપણે વાત કરીશું sp2 સંકરણના આધારે એનું વર્ગીકરણ. તો વાત કરીએ આપણે sp2 સંકરણના આધારે વર્ગીકરણ. આપણે જોયું sp3 સંકરણમાં શું હતું કે આલ્ફા કાર્બન એ sp3 સંકરણ ધરાવતો હતો. હવે જોઈએ sp2 સંકરણના આધારે વર્ગીકરણમાં એનું પહેલું છે પેટા પ્રકાર વિનાઇલિક હેલાઇડ. હવે વિનાઇલિક હેલાઇડમાં જોઈએ તો જે કાર્બન હેલોજન ધરાવે છે એ જ કાર્બન દ્વિબંધ પણ ધરાવતો હશે. તો આપણે આને નામ આપીશું આલ્ફા કાર્બન. તો જુઓ, જે કાર્બન હેલોજન ધરાવે છે એ જ કાર્બન અહીંયા દ્વિબંધ ધરાવે છે, તો એવા સંયોજનોને કહેવાય વિનાઇલિક હેલાઇડ. એલાઇલિક અને બેન્ઝાઇલિકમાં શું હતું કે આલ્ફા કાર્બન હતો એ sp3 સંકરણ ધરાવતો હતો. અહીંયા શું થશે? આલ્ફા કાર્બન હશે એ કયું સંકરણ ધરાવશે? sp2 સંકરણ ધરાવશે. કઈ રીતે? તો એક એક્ઝામ્પલ જોવો અહીંયા, CH2 ડબલ બોન્ડ CHCl. તો જુઓ, આ થયો આલ્ફા કાર્બન કે જે હેલોજન ધરાવે છે. આ આલ્ફા કાર્બન એ જ દ્વિબંધ પણ ધરાવે છે અને sp2 સંકરણ પણ ધરાવે છે. તો એને કહીશું આપણે વિનાઇલિક હેલાઇડ. જુઓ અહીંયા કે CH છે એ હેલોજન ધરાવે છે અને સાથે સાથે દ્વિબંધ પણ ધરાવે છે, અને એનું sp2 સંકરણ કઈ રીતે થશે? તો એક દ્વિબંધ હોય તો એનો સિગ્મા બંધ ફક્ત એક જ હોય. એક શું હોય? એમાં પાઈ બંધ હોય. 1 2 અને 3 ટોટલ 3 સિગ્મા બંધ જોવા મળશે અહીંયા. તો એનું સંકરણ થશે sp2. તો આ વાત થઈ વિનાઇલિક હેલાઇડની. હવે આપણે વાત કરીશું એરાઇલ હેલાઇડ વિશે. તો વાત કરીએ આપણે એરાઇલ હેલાઇડની. એનો બીજો પેટા પ્રકાર છે એરાઇલ હેલાઇડ. હવે એરાઇલ હોય એટલે એરિન સંયોજન હોય, એટલે શું હશે? એમાં એક બેન્ઝીન રિંગ. આ મેં અહીંયા એક બેન્ઝીન રિંગ ડ્રો કરી છે. હવે બેન્ઝીન રિંગ ઉપર હેલોજન સમૂહ સીધો જ જોડાઈ જાય તો એવા સંયોજનોને કહેવાય એરાઇલ હેલાઇડ. ફરીથી એકવાર કહી દઉં કે બેન્ઝીન રિંગ ઉપર હેલોજન સમૂહ સીધો જ જોડાઈ જાય તો એને કહેવાય એરાઇલ હેલાઇડ. એના ઘણા બધા એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. અહીંયા લખી દઈએ ક્લોરીન, તો શું કહેવાય એને? ક્લોરોબેન્ઝીન. પછી લઈએ બ્રોમીન, તો એને શું કહીશું આપણે? બ્રોમોબેન્ઝીન. તો આ બધાને શું કહેવાય? એરાઇલ હેલાઇડ. હવે આપણે વર્ગીકરણ વિશે બધા જ પેટા પ્રકારની માહિતી લઈ લીધી. હવે આનું સંકરણ જોઈએ, sp2 છે કે નહીં. તો આ રહ્યો કાર્બન, એ ટોટલ તમે જુઓ અહીંયા 3 સિગ્મા બંધ ધરાવે છે, માટે એનું સંકરણ થશે sp2.
અહીંયા પણ એવું જ થશે, 3 સિગ્મા બંધ ધરાવે છે એટલે એનું સંકરણ થશે sp2. આનું પણ એવું જ થશે, sp2 સંકરણ ધરાવે છે. તો આપણે જોયું કે sp3 સંકરણના આધારે વર્ગીકરણ હતું, એમાં આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ, એ બધામાં આલ્ફા કાર્બનનું સંકરણ શું હતું? sp3. જ્યારે sp2 સંકરણમાં વિનાઇલિક અને એરાઇલિક હેલાઇડમાં આલ્ફા કાર્બનનું સંકરણ હતું sp2. તો આ રીતે આપણે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોના વર્ગીકરણ વિશેની વાત કરી. તો હવે આપણે આગળના નેક્સ્ટ પોઈન્ટ આગળના લેક્ચરમાં જોઈશું.